મનહર ઠાકરના નમસ્કાર. મિત્રો, શિક્ષણ ચિંતન શ્રેણી અંતર્ગત ત્રીજો મણકો રજૂ કરું છું. આપણે ત્યાં એવું કહેવાય છે કે 100 શિક્ષક બરાબર એક માતા. આ બાળકેન્દ્રી શિક્ષણ સંદર્ભે કેટલુંક ચિંતન રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. શિક્ષણની એક વ્યાખ્યા એવી છે કે ગર્ભાધાનથી અંત્યેષ્ટિ સુધી ચાલતી આજીવન પ્રક્રિયા એટલે શિક્ષણ. શિક્ષણને આપણે કેળવણી પણ કહીએ છીએ. નવજાત શિશુ બાળક વિજ્ઞાનની પરિભાષામાં પ્રાણી સૃષ્ટિમાં એક સજીવનું અવતરણ થયું તેમ કહી શકાય. હવે આ પ્રાણી સૃષ્ટિનો સજીવ મનુષ્ય તરીકે પોતાનું વ્યક્તિત્વ પ્રાપ્ત કરે તે માટે તેના આંતરિક પાસાઓનો વિકાસ થવો જરૂરી છે. આ વિકાસ બાળકના ચિત્ત, મન, બુદ્ધિ અને સૂક્ષ્મ અહંકારની કેળવણી પર આધારિત છે. શિક્ષણમાં એવું કહેવાયું છે કે બાળક જોઈને શીખે છે, અને સ્વાભાવિક છે કે એવી પણ એક ઉક્તિ છે કે કોઈ કોઈને શીખવતું નથી, સૌ જોઈને શીખે છે. કેળવણીનું આ વાક્ય ઘણું અસરકારક છે. એટલે જન્મનાર બાળક સૌથી પહેલાં એની માતાને ઓળખે છે. માતાના વર્તન વ્યવહારની છાપ આ બાળકના ચિત્ત પર પડે છે. અને નવજાત શિશુનું ચિત્ત કોરી સ્લેટ જેવું હોય છે. એટલે તેની નજરથી, તેની આંખમાં, એટલે તેની નેત્રેન્દ્રિય દ્વારા દૃષ્ટિમાં માના વર્તન વ્યવહારોનું જે નિરીક્ષણ થાય છે તેની સીધી જ છાપ બાળકના ચિત્ત પર પડે છે, જેને આપણી સંસ્કૃતિમાં સંસ્કાર કહીએ છીએ. એમ સૌથી પહેલાં તેના વ્યક્તિત્વ ઘડતરના સંસ્કાર તેની માતાના વર્તન વ્યવહારથી પડે છે. ત્યાર પછી બાળક ધીમે ધીમે મોટું થાય છે. પછી ઘરના સભ્યો, તેના પિતાજી, દાદા દાદી, ભાઈ બહેનો કે જે કોઈ સભ્યો ઘરના હોય તે બધાના વર્તન વ્યવહારોની છાપ આ બાળકના ચિત્ત પર પડતી જાય છે. આ પ્રક્રિયાને આપણે લર્નિંગ એક્સપિરિયન્સ કહીએ કે એ એક અધ્યયન અનુભવ છે. કારણ કે શિક્ષણના 2 પ્રકાર છે. પહેલો પ્રકાર તે આ પ્રકારે થતું અનૌપચારિક શિક્ષણ, અને બીજો પ્રકાર શાળા કોલેજોમાં થતું ઔપચારિક શિક્ષણ. આ અનૌપચારિક ઇન્ફોર્મલ એજ્યુકેશન ઘરમાંથી શરૂ થાય છે. એટલે જે વિધિવત નથી, જેને આપણે અવૈધિક કેળવણી કહીશું. આમ બાળક કેળવણી પામતું જાય છે. અને આ કેળવણીને કોઈ શાળા નથી, કોઈ વર્ગખંડ નથી, કોઈ વર્ગ શિક્ષક નથી, કોઈ વિષય શિક્ષક નથી, સમયપત્રક નથી, અને એમાં તાસ પ્રમાણેનો બેલ પડતો નથી, અને અભ્યાસક્રમ નથી, પાઠ્યપુસ્તકો નથી, શૈક્ષણિક સાધનો નથી, એની પરીક્ષા નથી, અને પરિણામ પત્રક કે ડિગ્રી નથી, અને છતાંય આંતર મનની કેળવણી થાય છે. એવું આ અવૈધિક શિક્ષણ સૌથી પહેલાં બાળકને આપનાર જો કોઈ હોય તો તેની માતા છે. અને એટલે જ આપણે કહીએ છીએ કે 100 શિક્ષક બરાબર એક માતા. આ માતાના
સંસ્કારો બાળકના ચિત્ત પર પડે એ જ અધ્યયન અનુભવ, એ જ શીખવાનો અનુભવ. હવે ચિત્ત પર પડેલી આવી છાપ બાળક જેમ મોટું થતું જાય એ જેના સંપર્કમાં આવતું જાય તે છાપો ઝીલાતી જાય. ઘરમાંથી પછી પાડોશીઓ, તેના મિત્રોની ટોળકીઓ, સમાજ, પછી શાળામાં વિષય શિક્ષકો, આચાર્યથી પટાવાળા, સહાધ્યાયીઓ, એમ સૌના વર્તન વ્યવહારની છાપ ચિત્ત પર પડતી હોય છે. અરે જેમ જેમ વિકાસ થતો જાય છે એમ રાષ્ટ્ર વિધાયકોના વર્તનોની છાપ પણ એના ચિત્ત પર પડે છે. આમ ચિત્ત પર ઝીલાતી છાપ આવા અનુભવોનું ભાથું બની જાય છે અને એ સંજોગો આવે ત્યારે ઉભરી આવે છે. અને ચિત્તમાં પડેલું આ સંસ્કારનું ભાથું, આ છાપ, એ તેના મનને વિચાર કરવા માટે પ્રેરે છે. મનમાં એવા જ વિચારો આવે છે જેવા ચિત્તમાં સંસ્કારો પડ્યા હોય. એટલે એના ચિત્ત પર જો સારી છાપ ઝીલાણી હશે તો એ સુસંસ્કાર હશે, અને નરસી કોઈ છાપ ઝીલાણી હશે તો એ કુસંસ્કાર હશે. આમ આસુરી અને દૈવી બંને અંશો આપણા ચિત્તમાં આવતા હોય છે અને એ સંજોગો પ્રમાણે પાછા ઉભરી આવે છે. ત્યારે એ પ્રમાણેના મન વિચારો કરે છે અને વિચારોનો અમલ કરવો કે નહીં એ અંતઃકરણનું ત્રીજું ખાનું બુદ્ધિ કરે છે. અને જો સાત્વિક બુદ્ધિ હોય અને તે આવેલો વિચાર અમલમાં મૂકવા જેવો છે કે નહીં તે જો નિર્ણય બુદ્ધિ કરે અને પછી માણસ વર્તન કરે એ એના અહંકાર દ્વારા થાય છે. આમ માણસનું વ્યક્તિત્વ તેના વર્તન ઉપરથી નક્કી થાય છે અને વર્તનનો બેઝ એના ચિત્તમાં પડેલી છાપ છે. એટલે ઘર, શાળા, સમાજ અને રાષ્ટ્રમાંથી એના ચિત્ત પર જે કોઈ છાપ પડી હોય, સંસ્કાર હોય, એ પ્રમાણેનું એનું વ્યક્તિત્વ વિકસે છે. આ શિક્ષણની મૂળભૂત વાત છે અને એટલે આપણે કહેવાયું છે કે આ જીવન ચાલતી એ પ્રક્રિયા છે કેળવણીની. અને માટે બાળકની કેળવણી માટે આપણે હંમેશા ઘર, શાળા, સમાજ અને રાષ્ટ્રીય જાગૃતપણે રોલ મોડલ બનીને એની સામે વર્તવાનું હોય છે. અને પછી બાળક મોટું થાય છે ત્યારે એ માની લો કે 6 વર્ષની વય સુધીમાં બાળકને જે વાર્તાઓ કહેવામાં આવે છે એ હવે શ્રવણેન્દ્રિયનો જે અનુભવ કરે છે તે મૂછોવાળીમાં, એટલે ગીજુભાઈ બધેકાના કહેવા પ્રમાણે તેના મૂલ્યોનું ઘડતર થાય છે. એના ચિત્ત પર વાર્તાઓ દ્વારા મૂલ્યો ઘડાતા હોય છે. એટલે ગીજુભાઈ બધેકા તો એમ કહે છે કે 6 વર્ષની ઉંમર સુધીમાં જે વાર્તાઓ સાંભળવામાં આવે છે તેમાંથી જ મૂલ્ય ઘડતરનું કામ થાય છે. એ છાપ બાળવયે જ પડે છે. એટલે કિશોરાવસ્થામાં પ્રવેશ કરતા બાળકને એના મૂલ્ય ઘડતરનું કામ કેળવણી દ્વારા થઈ જવું જોઈએ. પછી પાકા ઘડે કાંઠા ચડતા નથી. એટલે આપણે ત્યાં નાના બાળકોને દાદા દાદીઓ, માતા પિતા કે વડીલો રાત્રે સૂતી વખતે અવશ્ય વાર્તાઓ કહેતા હતા. અને વાર્તાઓ દ્વારા ઉપદેશ નહીં પણ બોધ ઝીલાતો હોય છે. આમ બોધિત થતું એ પાત્ર ધીમે ધીમે શિક્ષણમાં એના વ્યક્તિત્વને ઘડતું ઘડતું એક માનવ વ્યક્તિત્વ નિર્માણ થતું હોય છે. એટલે ત્યાર પછીની ઉંમરે બાળ કેળવણીમાં મહાત્મા ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોરના વિચારો પ્રમાણે તેને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ અને એની પદ્ધતિ, આ બાળવયે શિક્ષણની પદ્ધતિમાં પ્રવૃત્તિ અને સંવાદ એમ પદ્ધતિઓ સૂચવી છે. એટલે બાળકને એને જે કામ કરવું છે તે, માની લો કે માટીકામ, કાગળકામ, રેતીકામ, ચિત્રકામ, વોલ પીસ બનાવવાની પ્રવૃત્તિ, આપણે કઠોળ કે અનાજના દાણાઓ ગોઠવીને જુદા જુદા આકાર બનાવવાની પ્રવૃત્તિ. આમ બાળ શિક્ષણની
પદ્ધતિ પ્રવૃત્તિ લક્ષી શિક્ષણની આ બે કેળવણીકારોએ સૂચવી છે. આ ઉપરાંત એ એમ પણ કહે છે કે સંવાદ પદ્ધતિથી પણ બાળ શિક્ષણ આપવાની જરૂરિયાત છે. કારણ કે બાળક સાથે વાતચીત કરો, એને બોલવાની તક આપો, એની સાથે સંવાદ કરો, એને સાંભળો. જ્યારે આપણે ત્યાં સ્થિતિ કેવી થઈ છે ઔપચારિક શિક્ષણમાં, હવે ઔપચારિક શિક્ષણને આપણે ફોર્મલ એજ્યુકેશનને સીધું જ દાખલ કરી દઈએ છીએ બાળવયે વિદ્યાર્થીઓની સામે. એટલે બાળ મંદિર છે, એની નિમ્ન પ્રાથમિક શાળા છે, અને એમાં પછી એને અક્ષર જ્ઞાન અને અંક જ્ઞાન, એના સાધનો દ્વારા એનો અભ્યાસક્રમ, એનું સમયપત્રક, એમાં બેલ પડે એટલે એને રસ પડતો હોય તો એ તાસ પૂરો થઈ જાય. પછી એના પાઠ્યપુસ્તકો, પછી એની પરીક્ષાઓ લેવાય, એકમ કસોટીઓ લેવાય, પછી એનું પરિણામ પત્રક થાય, અને આમ ડિગ્રી લક્ષી શિક્ષણ શરૂ થઈ જાય તો એ માની લો કે બૌદ્ધિક વિકાસ તરફ એને લઈ જાય છે. પણ ઓલું જે ઓવરઓલ ગુણો, લક્ષણો, ક્ષમતાઓ અને વિશેષતાઓનો સરવાળો એવું જે વ્યક્તિત્વ નિર્માણ કરવું છે, તેની બાળ કેળવણીથી જ આપણે થાપ ખાતા હોઈએ તો વિદ્યાર્થીઓનો પિંડ કેવી રીતે ઘડાય, એની આંતરિક શક્તિઓનો વિકાસ કેવી રીતે થાય. આમ ઔપચારિક શિક્ષણની મર્યાદાઓ જો દૂર રાખીએ અને અનૌપચારિક શિક્ષણ, એને રસ પડે તેવી પ્રવૃત્તિઓ કરવા દઈએ, એની સાથે વાતો કરીએ, એની સાથે ગીતો ગાઈએ, એની સાથે નાચીએ, એની સાથે રમીએ, એની સાથે કૂદીએ, આમ એનું વ્યક્તિત્વ બાળ વયે વિકાસ પામે. અને આવું વિકસતું વ્યક્તિત્વ ધીમે 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 16 કળાએ ખીલી ઉઠે. એમ માનવ વ્યક્તિત્વ ઘરથી ઘડાય છે. માતાના આવિર્ભાવથી એ વ્યક્તિત્વ વિકસે છે. આમ વિકસિત નાગરિક પાયાના શિક્ષણથી એના મંડાણ થતા હોય છે. આપણે ઇમારત બનાવીએ તો પાયો ગાળીને તેમાં ખાતમુહૂર્ત કરીએ છીએ. આ ઔપચારિક શિક્ષણને બદલે અનૌપચારિક શિક્ષણ, અવૈધિક શિક્ષણ એ ખાતમુહૂર્ત છે. એ માતાએ ઘરમાં કરવાનું છે. અને એટલે આપણે જીજાબાઈને યાદ કરીએ, દાદા કોંડદેવને યાદ કરીએ, મહાપુરુષોના માતાઓ અને પિતાઓના નામ આપણે યાદ કરીએ છીએ. મહાત્મા ગાંધીજીના વ્યક્તિત્વને ગાંધીજી પોતાની કથામાં એમ કહે છે, પોતાની આત્મકથામાં, કે હું જે કાંઈ 11 મહાવ્રતો દ્રઢપણે આચરતો હતો એ હું મારી બા પુતળીબાઈ પાસેથી શીખ્યો હતો. તો આ 100 શિક્ષક બરાબર એક માતાના ઉદાહરણો આપણી પાસે અનેક છે. આમ વિકસિત બાળક જે છે એને પ્રવૃત્તિલક્ષી કે સંવાદ પદ્ધતિથી જો એની કેળવણી આપવામાં આવે તો એમાં ઔપચારિકતાને બદલે અનૌપચારિકતાનું પ્રમાણ વધશે, અને એ સ્વતંત્રપણે, સ્વાયત્તતાથી, સ્વાભાવિક રીતે, સહજ રીતે કેળવણી પામશે. આમ બાળ શિક્ષણ એ સહજ અને સ્વાભાવિકપણે થવું જોઈએ તો એ ખરી કેળવણી છે. આ શિક્ષણ ચિંતન શ્રેણીમાં ત્રીજા મણકે આપણે પ્રવૃત્તિ અને સંવાદ પદ્ધતિ દ્વારા બાળકોને શિક્ષણ આપવા પર ભાર મૂકવાનો વિચાર કર્યો છે. અને 100 શિક્ષક બરાબર એક માતા એ અનૌપચારિક શિક્ષણની જનની માં છે એવું આમાંથી પ્રતિબિંબ થાય છે. મને લાગે છે કે આવું આચરણ કરીને આપણે આજના ભૂલકાઓને ભવ્ય વ્યક્તિત્વ બક્ષવામાં પોતાનું યોગદાન આપીએ. ધન્યવાદ.